આજે અમે બનાવવાના છીએ પેને પાસ્તા. તો શરૂઆત કરીએ આપણે કેવી રીતે બનાવીએ, તમને બધી પ્રોસેસ બતાવો. આવતા રાત ચલો મારા જોડે જોડાઈ આવો. આ આપણે નાખ્યું બટર. તમારે જેટલું નાખવું એ પ્રમાણે, અમે 4 જણના બનાવીએ છીએ એટલે અમે એ હિસાબથી નાખીએ. બટર અને ઓઇલ થોડું રહેશે. આ પાસ્તા, આ બધા વેજીટેબલ્સ ચોપ કરેલા છે. અમે જો આ બધા વેજીટેબલ્સ નાખવાના છીએ. કેપ્સિકમ છે, ઓનિયન છે, મશરૂમ, બ્રોકોલી એન્ડ કેરેટ. આપણે જશે પહેલાં ગાર્લિક, ચોપ્ડ ગાર્લિક. થોડું પ્રોપર બટરમાં ફ્રાય કરવાનું. જિંજર ગાર્લિક પેસ્ટ. હવે આ બધા વેજીટેબલ્સ આપણે અંદર નાખી દઈશું. થોડું સ્ટર કરવાનું. મીડિયમ ફ્લેમ પર તમારે આ રાખી શકો છો. તમે પ્રોપર થોડું હવે મેગી મસાલો નાખી દઈશું. નાખીશું બેસિલ, તુલસી કહેવાય આને, તુલસી. આ નાખશો એટલે તમારો સ્વાદ બહુ જોરદાર આવશે. હવે આપણે નાખીશું ઓરેગાનો. આ બનાવીએ છીએ અમે વ્હાઈટ પાસ્તા. સો આના અંદર અમે ગ્રેવી બનાવવા માટે મિલ્ક એડ કરીશું. હવે નાખીશું આપણે ગાર્લિક આયોલી, ટોમેટો સોસ એડ કરીશું. હવે નાખીશું થોડું સોલ્ટ. દૂધને થીક કરવા માટે આપણે થોડી ચીઝ એડ કરી દઈશું. આ ઇટાલિયન સિઝનિંગ છે અહીંયાની, એડ કરી દઈશું. આના અંદર આપણે હવે એડ કરી દઈશું આપણે જે બોઇલ કરેલા પાસ્તા. અને થીક થવા માટે આપણા પાસ્તા રેડી થઈ ગયા, રેડી ટુ સર્વ કરીએ. સો આપણે ઓરેગાનો, હવે આવશે ચીલી ફ્લેક્સ, છે માયોનીઝ, પેરી પેરી, સિરાચા, તૈયાર છે પેને પાસ્તા, ક્રીમી પેને પાસ્તા.